નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. ઓપરેશન ક્લીન ચંડોળા જે આજે સવારથી હાથ ધરાયું છે, સતત 2 દિવસ સુધી મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે અંદર કેટલાક ગેરકાયદેસર ઝૂંપડાઓ તો મળી આવ્યા છે, પરંતુ સાથે સાથે મળી આવ્યું છે લલ્લા બિહારીનું એક આલિશાન ફાર્મ હાઉસ. અમદાવાદમાં કુખ્યાત લલ્લા બિહારીના ઠેકાણે પહોંચ્યા છે હાલમાં સીપી GS મલિકે આખી જે ડિમોલેશનની કામગીરી છે તેનું નિરીક્ષણ કર્યું છે. લલ્લા બિહારીના ત્યાંથી અનેક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. લગભગ 300 જેટલી રિક્ષા તેને રાખી હોવાનું સામે આવ્યું છે કે જેનું દિવસના બેઝિસ ઉપર ભાડું ઉઘરાવવામાં આવતું હતું. ખોટા દસ્તાવેજ અને ભાડા કરાર સહિતની પ્રવૃત્તિઓ તે કરતો હતો. અને એવી પણ માહિતી બહાર આવી છે કે આજે બાંગ્લાદેશીઓ જે અહીંયા ઘૂસણખોરી કરીને આવતા હતા ત્યાં તેમને એ ચંડોળા તળાવ વિસ્તારમાં 2 લાખ રૂપિયામાં મકાન પણ આપતો હતો, જેના તમામ દસ્તાવેજો જે છે તે મળી આવ્યા છે. લોકોને વ્યાજે પૈસા પણ તે આપતો હતો, ડેલી બેઝિસ પર વ્યાજ પણ ઉઘરાવતો હતો. 300 જેટલી રિક્ષા તેની પાસે છે અને સાથે જે રિક્ષા પાર્ક કરવાનું પાર્કિંગ સ્ટેન્ડ હોય છે તે પણ અંદર ચંડોળા તળાવ વિસ્તારમાં જ બનાવવામાં આવ્યું હતું અને એમાં પાર્કિંગના નામે પણ તે ઉઘરાણી કરતો હતો. એટલે કે કહેવાય ને કે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી તો કરી જ હતી, પણ સાથે સાથે અલગ અલગ ગેરકાયદેસર ગોરખ ધંધા પણ આ લલ્લા બિહારી ધરાવતો હતો. આ અંદરના વિડીયો જે એમનું આલિશાન ઘર છે આવેલું છે તે અંદરના વિડીયો મારી સામે આવી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે જ્યાં અત્યારે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે ત્યાં કેટલુંક આખું ગાર્ડન જેવું કિડ ઝોન પણ ઊભું કરવામાં આવ્યું છે. એટલે કે એક મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતું હતું, પરંતુ અહીંયા અંદર કેટલી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલતી હતી. ઘોડા છે, રિક્ષા છે, આ તમામ જે ભાડે આપવામાં આવતું હતું. છેલ્લે વર્ષ 2009માં ડિમોલેશન અહીંયા કરવામાં આવ્યું હતું અને ફરીથી ગેરકાયદેસર બાંધકામ 2010માં આખું ઊભું કરી દેવામાં આવ્યું હતું. પહેલગામમાં જે આતંકી હુમલો થયો ત્યારબાદ જે ડિપ્લોમેટિક સ્ટ્રાઇક કરવામાં આવી તેમાં બીજો એક નિયમ કરવામાં આવ્યો કે ભારતમાં જેટલા પણ પાકિસ્તાનીઓ જે વિઝા પર લઈને આવ્યા છે તમામ વિઝા ચેક કરવામાં આવે, કાયદેસર છે, ગેરકાયદેસર છે, સાથે કેટલા સમયના વિઝા છે, કયા પ્રકારના વિઝા છે, ને ત્યારબાદ પાકિસ્તાનીઓને અટારી બોર્ડર મારફતે બહાર મોકલવામાં આવે. અને પછી આવ્યું સામે ઘૂસણખોર એવા બાંગ્લાદેશીઓનું કે જે વર્ષોથી અહીંયા ભારતના અલગ અલગ વિસ્તારમાં વસવાટ કરે છે. જે બાંગ્લાદેશોની પૂછપરછમાં એ વાત પણ સામે આવી હતી કે તેમણે 20 થી 25 હજાર ખર્ચો કરીને ભારત દેશનું આધાર કાર્ડ પણ બનાવી દીધું હતું. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ તેઓ કરતા હતા. સાથે સાથે એજન્ટ મારફતે ભારતમાં ઘૂસણખોરી કરતા હતા અને ઘૂસણખોરીનું જે મેઇન નેટવર્ક ચાલતું હતું તે પશ્ચિમ બંગાળના 24 પરગણા વિસ્તારમાં ચાલતું હતું કે ત્યાંથી ઘૂસણખોરીને તે પછી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં, ભારતના અલગ અલગ રાજ્યોમાં જઈને વસતા હતા અને ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. બીજી વાત એ પણ સામે આવી છે લલ્લા બિહારીની કે જે કુખ્યાત છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ચંડોળા તળાવ વિસ્તારમાં જો 1 થી 2 પોલીસ કર્મચારીઓ કદાચ રેડ કરવા જાય તો ત્યાં ચંડોળા તળાવના જે એરિયામાં છે લલ્લુ કરીને એક લલ્લુ બિહારી નામથી ઓળખાય છે. એના તમે જુઓ કેવી રીતે એન્ક્રોચમેન્ટ એને કર્યા છે. એના ઘણી બધી દુકાનો બનાવી લીધી, મકાનો જુઓ. અહીંયા એના 200થી વધારે તો ઓટો રિક્ષાઓ એ રાખતા હતા, ભાડા ઉપર આપતા હતા અને એની પાસે ઘોડા પણ અહીંયા મળ્યા છે. તો એની પ્રવૃત્તિ આવી હતી કે લોકોને ખોટા રેન્ટ એગ્રીમેન્ટ બનાવી અને એ લોકોના જે આધારના જે બનાવવાનું જે કાર્યવાહી છે એમાં એ મદદ કરતા હતા. તો એના વિરોધ આપણે FIR આજે ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કરી છે અને અહીંયા એ જોઈને ખરેખર તાજુબ લાગે છે. આ બધું તલાવનો એરિયા છે અને સુપ્રીમ કોર્ટના ઓર્ડર છે કે તલાવમાં કે જાહેર જગ્યામાં એ રીતે એન્ક્રોચ થઈ નહીં શકે. અગાઉ પણ અહીંયા 2009માં ખાસા ડિમોલિશન જે આ રીતેનો છે અને એટલું મોટું તો નહીં, પણ પહેલાં પણ અહીંયા કોર્પોરેશને ડિમોલિશન કર્યા હતા, પણ એ લોકો ફરીથી આ બનાવી લે છે. તો અત્યારે જે કાર્યવાહી છે બહુ વ્યવસ્થિત રીતે અમદાવાદમાં અહીંયા ચંડોળા તળાવ એરિયામાં ચાલી રહી છે. અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંઘલના સુપરવિઝન હેઠળ વ્યવસ્થિત કાર્યવાહી થઈ રહી છે. લગભગ 2000થી ઉપર પોલીસ છે અને 20 SRPની કંપનીઓ પણ રાખી છે ને કે અમદાવાદના તમામ જે પોલીસ છે સ્ટેન્ડ બાય ઉપર છે કે કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ ના બને એ માટે આપને અપેક્ષા છે કે કોઈ એમાં કાયદો હાથમાં લેશે નહીં. પોલીસ સંબંધી આગામી દિવસમાં શું કાર્યવાહી છે? નહીં, આજે છે ખાસ કરીને જે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ જે આપણે ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ આ ચંડોળા તળાવ એરિયામાં જ નહીં, બીજા પણ અમદાવાદના જુદા જુદા એરિયામાં આપણે બાંગ્લાદેશીઓને શોધી રહ્યા છીએ અને અમુક જગ્યાએ આપણે સફળતા પણ મળી રહી છે. અત્યાર સુધી ખાસા નંબર આપણે મળી ગયા છે. લગભગ 190થી ઉપર
બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થઈ ગયા છે. હવે એના ડિપોર્ટેશનની કાર્યવાહી પોલીસ હાથ ધરશે. લલ્લા બિહારીની અપડેટ શું છે અત્યાર સુધી? લલ્લા બિહારીના જે એફઆઈઆર થઈ ગઈ છે એના અત્યારે એના વિરુદ્ધ જે કાર્યવાહી છે એના સાથે કોણ કોણ સાગરીતો હતા, કોણ એ બધા કરાવતા હતા, બીજી કોની સંડોવણી છે, એ ક્રાઇમ બ્રાન્ચ તરફથી ઊંડાણથી તપાસ થશે અને જે કોઈ મળશે એમાં આરોપી તરીકે તો એને પોલીસ કાર્યવાહીના વિરુદ્ધ કાયદેસર કરશે. કેટલા મકાન છે કે હજી મકાનોના જે તોડવાનો છે અત્યારે કાર્યવાહી ચાલુમાં છે. એ એક્ઝેક્ટ આંકડા આપણે જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ આપી દેવામાં આવશે. શોર્ટમાં હિન્દી. તો ખાસ લલ્લા બિહારી જે કુખ્યાત હતો, GS મલિકે પોતાના નિવેદનમાં એ પણ વાત કહી કે 200થી વધુ રિક્ષા અને જે અમારા પાસે દસ્તાવેજી પુરાવા આવ્યા છે તેમાં સાબિત થઈ રહ્યું છે કે 300 જેટલી રિક્ષા ધરાવતો હતો, જે ભાડે આપતો હતો ફેરવવા માટે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પણ અંજામ આપતો હતો. પ્રોસ્ટિટ્યુશનનો પણ એક દાખલો મળી આવ્યો છે. બાંગ્લાદેશી મહિલાઓ પાસે આ લલ્લા બિહારી જે છે દેહ વેપાર પણ કરાવતો હતો. એટલે કે કહેવાય ને કે એક મિની બાંગ્લાદેશમાં આ પ્રકારના તમામ ગોરખ ધંધા ચાલતા હતા. પણ હવે લલ્લા બિહારીની ધરપકડ કરી લેવામાં આવી છે. તે ક્યારે બાંગ્લાદેશથી અહીંયા ઘૂસીને આવ્યો હતો, કેટલા લોકોને બાંગ્લાદેશથી અહીંયા લાવ્યો હતો. તળાવના ડિમોલેશન પર અમદાવાદ પોલીસ કમિશનરે પણ સ્થળ પર વિઝિટ છે તે કરી છે. સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે લલ્લા બિહારીનું જે ગેરકાયદેસર બાંધકામ હતું તે જમીનદોષ કરી દેવામાં આવ્યું છે. કેટલાક દસ્તાવેજી પુરાવા પણ મળી આવ્યા હતા અને તે બાબતને લઈને તપાસ છે જે ગુનો નોંધીને શરૂ કરવામાં આવી છે. જો કે આ લલ્લુ બિહારીને લઈને અનેક ખુલાસા થાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. અમદાવાદનું આ સૌથી મોટું ડિમોલેશન મેગા ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું હતું અને જે લલ્લા બિહારીનું જે ઘર હતું તેને નિસ્ત નાબૂદ જમીનદોષ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનર પણ અહીંયા સ્થળ પર પહોંચ્યા છે. અહીંયાને સીધા જ એ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે. લલ્લા બિહારીના નિવાસ સ્થાન અહીંયા તમામ જે ઘર બનાવવામાં આવ્યા હતા, જે જમીનદોષ કરવામાં આવી હતી, ત્યાં અત્યારે ડિમોલેશનને હાથ ધરવામાં આવ્યું હતું અને સ્થળ પર ઉચ્ચ અધિકારીઓએ પણ જે વિઝિટ કરી હતી. અમદાવાદ પોલીસ કમિશનરે પણ અહીંયા સ્થળ પર વિઝિટ કરી હતી. કેમેરામેન મેહુલ પટેલ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો હાલમાં અલગ અલગ JCB દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આમ જોઈએ તો આ કાર્યવાહી, આમ તો મેગા ડિમોલેશનની કાર્યવાહી 2 દિવસ સુધી ચાલવાના છે, કારણ કે અંદર લગભગ ઘણા બધા મકાનો આવેલા છે કે જ્યાં આ રીતે ગેરકાયદેસર રીતે આ બાંગ્લાદેશીઓ રહેતા હતા. અત્યારે આપ જોઈ રહ્યા છો કે અંદર જે ફર્નિચર હતું તે પણ બહાર કાઢવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે આ કર્મચારીઓ દ્વારા.